જેવી રીતે આપણો ભારત દેશ, એવી રીતે અરબસ્તાન નામનો એક દેશ છે અને એ અરબસ્તાનની અંદર રાબિયા બસરી કરીને એક સૂફી સંત રહેતા. એ રાબિયા બસરી ગામની બહાર એક ઝૂંપડામાં રહેતા, ગામમાં નહોતા રહેતા, ગામથી દૂર રહેતા હતા. એ જ રીતે આ રાબિયા બસરી ગામથી દૂર એક ઝૂંપડામાં રહે. એ અંધારિયો યુગ હતો, ત્યારે કોઈ આ લાઇટની શોધ થયેલી નહીં અને એટલે સાંજના સમયે ગામના ચોકમાં મશાલ પ્રગટાવવામાં આવે. તો એક વખત ગામના ચોકમાં એવી મશાલ પ્રગટાવેલી અને એ મશાલના અજવાળામાં પેલા રાબિયાજી કંઈક શોધતા હતા. એટલે 4-5 યુવાનો ત્યાંથી પસાર થયા. એમણે જોયું કે રાબિયાજી કંઈક શોધે છે. એટલે એક યુવાને પૂછ્યું કે આમ તમે નીચે બધું જુઓ છો, અમને એવું લાગે છે કે તમારું કંઈક ખોવાયું હશે, તમે કંઈ શોધો છો? રાબિયાજી કે હા. પેલો યુવાન કે શું શોધો છો? રાબિયાજી કે મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ ગઈ છે, હું એ શોધું છું. પેલો યુવાન કે હું મદદ કરું, અમે બધા કામે લાગીએ? રાબિયાજી કે બહુ સારું, હું વૃદ્ધ છું, મને આંખે કશું બહુ એટલું બધું દેખાતું નથી, તમે યુવાન છો, તમારી આંખ તેજસ્વી હોય, તમે જો શોધો તો ઝડપથી મળે, તમે મને મદદ કરો તો વધુ સારું. એટલે 4-5 યુવાનો પેલી સોય શોધવાના કામમાં લાગી ગયા. બધા સોય શોધે. મશાલનું અજવાળું છે, સાંજનો સમય છે. 5-10 મિનિટ પ્રયત્ન કર્યો પણ સોય મળી જ નહીં. એટલે એક યુવાને રાબિયાજીને એવું કહ્યું કે અમે બધાય શોધીએ છીએ, 5-10 મિનિટથી શોધીએ છીએ, પણ સોય મળતી નથી. આમ ચોક્કસ કઈ જગ્યાએ ખોવાઈ છે તમે કહી શકો? કઈ જગ્યાએ પડી ગઈ હતી તમારાથી? તો આપણે ત્યાં જ શોધીએ, ત્યાં થોડીક ધૂળ પણ આઘી પાછી કરીએ. એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું બોલે છે કે સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાઈ છે. એટલે યુવાનો હસવા માંડ્યા. રાબિયાજી કે કેમ હસો છો બધા? યુવાનો કે હસીએ નહીં તો શું કરીએ, સોય ઝૂંપડામાં ખોવાઈ છે તો ગામના ચોકમાં શું શોધો છો? અહીંયા થોડી મળે. એટલે રાબિયાજી કે પણ ઝૂંપડામાં તો અંધારું છે, અહીંયા અજવાળું છે, એટલે શોધવા આવી છું. યુવાનો એટલા હસે અને હસતા હસતા રાબિયાજીને એવું કહે છે કે તમે મૂરખ જેવી વાત કરો છો, કારણ કે સોય ઝૂંપડામાં ખોવાઈ હોય તો ગામના ચોકમાં આ મશાલનું અજવાળું નહીં, સાક્ષાત સૂર્યનારાયણ મધ્યાહને તપતા હોય ને તોય ના મળે, કારણ કે તમારી સોય અહીંયા ખોવાઈ જ નથી. મળે કેવી રીતે? એ વખતે રાબિયાજી એ યુવાનોને એવું કહે છે કે તો પછી હું એકલી નહીં, દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા છે. એટલે યુવાનો કે કેમ તમે બધા ઉપર આક્ષેપ મૂકો છો, બધાને કેમ મૂર્ખા કહો છો? રાબિયાજી કે દુનિયાના મોટા ભાગના લોકો એટલે મૂર્ખા છે કારણ કે લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. લગભગ મોટા ભાગના લોકોના જીવનની સૌથી મોટી ભૂલ થતી હોય તો એ આ છે. પ્રત્યેક વ્યક્તિને સુખ જોઈએ છે, પ્રત્યેક વ્યક્તિને શાંતિ જોઈએ છે, અને દુનિયાની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરતી હોય, કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરતી હોય, કોઈ પણ પ્રકારનું કામ કરતી હોય તો એની પાછળનો એનો ઉદ્દેશ એક જ હોય છે, એને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે. પણ એ સુખ અને એ શાંતિની અનુભૂતિ બહુ ઓછા લોકોને થાય છે. એની પાછળનું કારણ એ છે ખોવાયું છે જુદી જગ્યાએ, શોધે છે જુદી જગ્યાએ. એ સુખ અને શાંતિનું સાચું સરનામું એ છે આપણો પરિવાર અને આપણું કુટુંબ, અને આપણે એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પદ, પૈસો અને પ્રતિષ્ઠામાં. કેમ? તો કે ત્યાં ઝગમગાહટ છે, લાઇટ છે, પ્રકાશ છે. વાસ્તવિક રીતે જે વ્યક્તિ પોતાના પરિવારમાં અને પોતાના કુટુંબમાં સુખ શોધવાનો પ્રયત્ન કરે એ વ્યક્તિ ફાવી જાય.